આ છે ડેલ ટાઇની મિની પીસી કહેવાય. આમાં ઓપ્લેક્સ 7040 ઓન ઓફ બટન, હેડફોન, માઇક, USB 3.0, USB 3.0. આ વેન્ટિલેટરની જાલી છે. એકદમ પતલું બોક્સ આવે એ આટલું જ. પાછળની સાઈડ HDMI, DP બધા USB 3.0, VGA, વાઈફાઈ, લેન. આમાં પૂરી ડિટેલ લખેલી છે જુઓ. ઓપ્ટિક્સ 7040M, M એટલે મિની થાય. ખોલવા માટે આ ડાયરેક્ટ ઢક્કન સ્ક્રૂ ખોલશું ને રાઉન્ડનો, આમ સટાવવાનું, આમ આ ખુલી ગયું. આમ ધક્કો મારશો એટલે ખુલી જશે. અહીંથી ઉપાડવાનું આગળથી. આ ખોલ્યું. હવે આમાં બીજી એક કનેક્શન બરાબર. આમાં નીચે રેમ લાગે, રેમ પ્લસ CPU. આ CPUનો સ્લોટ 2 રેમ 16 જીબીની 2 રેમ નાખી શકીએ. આ છે હાર્ડ ડિસ્ક લગાવવાનો સ્લોટ, અને આમાં NVMe બી લાગી શકીએ. જો બતાવો NVMe સ્લોટ બતાવું. આને ખોલવા માટે આ લોક છે ને આમ ખોલવાનું, અને લોક કરીને આમ દબાઈને આમ પાછળની સાઈડ ખોલો. આ NVMe સ્લોટ છે, આમાં તમે NVMe નાખી શકો. આ NVMe સ્લોટ, વાઈફાઈ, આ નોર્મલ હાર્ડ ડિસ્ક, આ VGA. આમાં નીચે CPU લાગશે જે આપણે હમણાં લગાવીશું i5 6. આ CPU લગાવશું આપણે. જો 6500 3.20 GHz CPU, i5 6, 8 GB RAM, 512 GB NVMe, Geonix नहीं SATA सॉरी SATA 5 वर्ष वारंटी वाली. CPU ખોલવા માટે આ દબાવીશું, આ લોક ખુલશે. આને ખોલશું, હલવેથી ઉપડી લઈશું. આ બધું ગંદુ છે, આને સાફસૂફ કરીશું. આ CPU સોકેટ સ્લોટ છે. હવે આમાં CPU આ લગાવીશું, તોડીએ. હવે આને ખોલીએ. ખોલવા માટે એક સાઈડથી આમ દબાવીશું. આ ખોલી ગયું i5 6. હવે આને આમાં ફિટ કરવા માટે આ સ્લોટને આમ ખેંચશું આપણી સાઈડ. જો આમ બહારની સાઈડ ખેંચશું. આ લોક ખુલી ગઈ. હલકેથી આ જાડી ઉપાડવાની, જાડી ઉપડી ગઈ. હવે આને ખોલવાનું. આ તમારું i5 6 CPU 6500 3.20 GHz 1200 સોકેટનું છે. લાગી ગયું. જો એકદમ આ સીધું આ સ્ટ્રેટ લાગવું જોઈએ, ટેડું મોડું લાગે તો ડિસ્પ્લે પર ન આવે. આ સીધું લાગી ગયું. હવે આને સાફ કરીને લોક કરીશું. આ લોક થઈ ગયું. હવે આમાં રેમ લગાવવા માટે રેમ ખોલીશું. હવે આ રેમને આ સ્લોટ મેચ કરવાનો. આ વચ્ચેનો સ્લોટ, આ રેમ સ્લોટ મેચ કરીને ધક્કો મારો આમ. પછી આ ધક્કો ટચ થઈ ગઈ આખી, આ લાગી ગઈ રેમ. હવે આને આખું સાફ કરીશું. થિનરથી સાફ કરી નાખશું. આખું ચમકી જશે. આ નાખીશું થિનર. 2-5 મિનિટ છોડી દઈશું. શું કપડાથી સાફ કરી નાખશું. થઈ ગયું સાફ. હવે આને 2 હાથેથી સાફ કરીશું.
આ થઈ ગયું એકદમ નીટ એન્ડ ક્લીન. આફ્ટર ને બિફોર જુઓ કેવું ક્લીન ઓર નીટ થઈ ગયું આખું નીચેનું સરફેસ, આખું આ સાફ થઈ ગયું. આને આપણે સરફથી પણ ધોઈ શકીએ, બરાબર. હવે આમાં પેસ્ટ લગાવશું. પેસ્ટ લગાવવા માટે હલકી પેસ્ટ લગાવીશું. થઈ ગઈ. પેસ્ટને લોક કરી દેવાનું. હવે આને જો આમાં એરો આપ્યો છે, આ 2 એરો લખ્યું છે. એરો એ હંમેશા આમ આવે બહારની સાઈડ, જે આપણું મધરબોર્ડ કનેક્શન હોય ત્યાં. હવે આને આખું આમ લગાવી દઈશું ને આખું આમ બધા સ્ક્રૂ ટાઈટ કરી નાખવાના. પહેલાં બે વાર ફરાઈ દેવાના. આ બે વાર ફરવાનું. આ નહીં ફરાવો, જેટલો ટાઈટ થાય એટલો ટાઈટ કરી નાખવાના બધા સ્ક્રૂ. ટાઈટ. હવે આમાં NVMe સાટા લગાવશું 500 GB.